અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓએ વિરોધ કર્યો। વર્ગ 4ના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। ચોથા મહિનાનું પીએફ ન ચૂકવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી। કોન્ટ્રાક્ટ એજન્સી સામે કર્મચારીઓએ વિરોધ કર્યો। એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્ય છે કે ચોથા વર્ગના કર્મચારીઓનું 4 મહિનાનું પીએફ હજુ સુધી જમા નથી થયું, તેને લઈને તેઓ નારાજ છે। અમારી માંગણી એ છે કે દિવાળીનો તહેવાર આવે છે, કર્મચારીઓને પગાર, એડવાન્સ, બોનસ તેમજ રજા પગારની અમારી માંગણી છે। બીજી ઘટના એ છે, આજની ઘટના એવી બની છે કે આઈ હોસ્પિટલની અંદર એક કર્મચારી સુસાઇડ કર્યું છે। વિશ્વા એજન્સીના ટીમ લીડર ગેરકાયદેસર જે ટીમ લીડરો છે, હોસ્પિટલે કોઈ માંગણી નથી કરી। ટેન્ડરની પ્રક્રિયાની અંદર ક્યાંય સુપરવાઇઝરની વ્યાખ્યા નક્કી નથી કરી અને ભરતભાઈ નામનો જે સુપરવાઇઝર છે તેણે એક કર્મચારીને રજા આપવાની ના પાડી। બાપ દીકરા બંને રજા લેવા ગયા હતા 2 દિવસ પહેલાં, એને રજા આપવાની ના પાડી, નોકરીથી કાઢી નાખવાની ધમકી આપી અને એ કર્મચારી મહેશભાઈ જે નામનો વ્યક્તિ છે એણે ઘરે જઈને આત્મવિલોપન કર્યું કે જે કર્મચારી મરી ગયો છે એણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। એજન્સીના માનસિક ત્રાસના કારણે એને 50 લાખ રૂપિયાનું વળતર દિન 7માં જો ચૂકવવામાં નહીં આવે તો આઈ હોસ્પિટલની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે ઓલ ગુજરાત કર્મચારી સુરક્ષા સંઘ ધરણા તેમજ રેલી જેવા કાર્યક્રમો આપવાની ફરજ પડશે। જો વિશ્વા એજન્સીએ ચોથા મહિનાથી પીએફ જમા નથી કર્યું, ચોથા મહિનાનું એપ્રિલ માસનું, એના પછીના પીએફ જમા કરી છે, પરંતુ વિશ્વા એજન્સીએ 2280 કર્મચારીઓને પીએફની રકમ ચોથા મહિનાની હજુ સુધી જમા નથી કરી, એટલે પીએફની રકમમાં કંઈક ગોટાળા કર્યા છે। આશરે લગભગ 4 કરોડની આસપાસ રકમ થાય છે। અમે એ બાબતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી, અમદાવાદ શહેરના કલેક્ટર અને આરોગ્ય સચિવ શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને અમે વિનંતી કરી કે આ એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવી અને પીએફની જે રકમ છે એ કર્મચારીઓને તાત્કાલિક જમા કરાવી।